આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી તેમજ કર્મચારીઓ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા 2 દિવસીય શહેરી બાગાયત અંગે તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં આશરે 100થી વધુ અધિકારી અને કર્મચારીઓએ શહેરી બાગાયત, પ્લગ નર્સરી એટ હોમ અને કિચન ગાર્ડનની તાલીમ મેળવી હતી. 2 દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને શહેરી બાગાયતના મહત્વ, નવા સચિવાલય ઇકો ક્લબ, આદર્શ કિચન ગાર્ડન આયોજન અને વ્યવસ્થાપન, હાઇડ્રોપોનિક્સ પરિચય અને વ્યવસ્થાપન સહિતના વિષયો વિશે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ચોમાસામાં વાવેતરની ગણતરી સેટેલાઇટથી થશે, જેમાં સર્વેયર, વેરીફાયર અને સુપરવાઇઝર એમ 3 તબક્કાની ટુકડી કામ કરશે. બીજી બાજુ ગ્રામસેવકો દ્વારા મેન્યુઅલી પણ વાવેતરની ગણતરી ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ સેટેલાઇટ વાવેતર ગણતરી અને મેન્યુઅલી ગણતરી ડેટાની સરખામણી કરી સેટેલાઇટ ગણતરીની ખરાઈ નક્કી કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વેના અનેક ફાયદા છે. તેનાથી ખેડૂતોનું પાણીપત્રક ઓનલાઈન થશે, ખેડૂતલક્ષી યોજનાઓ ઘડવામાં મદદ મળશે અને કુદરતી આપત્તિથી થયેલા નુકસાનનો સર્વે સચોટ બનશે. આ અંગે 5 જિલ્લામાં પ્રથમ તબક્કાની તાલીમ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મહેસાણા તથા અન્ય 5 જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મામલતદાર દ્વારા વિવિધ ટીમોની રચના કરી તાલુકાના તમામ પેટ્રોલ પંપ, હોટલ, દુકાનોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આગ સલામતીના સાધનો વસાવવા તથા તેની નિયમ અનુસાર જાળવણી કરવા તાકીદ કરવામાં આવી છે. નિયમ પાલન ન કરનારાઓને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના કૃષિ વિશેષજ્ઞોએ આ વખતે ખેડૂતોને ઋતુ આધારિત ખેતી કરવાની સલાહ આપી છે. રાજ્યના હવામાન વિભાગે આ વખતે પંચમહાલ જિલ્લામાં વરસાદ સામાન્ય કરતાં 110% રહેવાનું અનુમાન લગાવ્યું છે. જિલ્લામાં આગામી 20થી 25મી જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે પ્રારંભ થઈ શકે છે. કૃષિ વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી વરસાદનું વલણ બદલાઈ રહ્યું હોવાથી જૂનના વરસાદ બાદ ઋતુ આધારિત ખેતી કરવી જોઈએ. ડાંગમાં વરસાદનું આગમન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલે મોડી સાંજથી સાપુતારા, આહવા, વઘઈ અને સુબીરમાં વરસાદ થયો હતો. આહવામાં 5 મિલીમીટર, વઘઈમાં 3, સુબીરમાં 1 મિલીમીટર જ્યારે સાપુતારામાં 22 મિલીમીટર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ગરમીથી રાહત મળી છે. કચ્છના નાના રણમાં નહેરના કારણે પાણીની સમસ્યા ભૂતકાળ બની ચૂકી છે. અહીં જોવા મળતા ઘુડખર 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ તરસ छिपाવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા કરાયેલી પાણીની વ્યવસ્થાના કારણે રણનું ઘરેણું એવા ઘુડખર માટે પાણીની સમસ્યા હલ થઈ છે. હિંમતનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની અંજલિ યાદવે 2જો નંબર મેળવી રજત ચંદ્રક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંજલિ યાદવ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષા માટે પસંદગી પામી હતી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી 30થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંહાદા ગામમાં કોઝવે ઉપરથી પસાર થઈ રહેલો એક યુવાન તણાયો હતો. ગઈકાલે સાંજે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુરની ધમવણી નદીમાં અચાનક પાણી વધી જતાં કોઝવે ઉપરથી પસાર થઈ રહેલો યુવક તણાતા તેની શોધખોળ ચાલી રહી છે. આજ કોઝવે ઉપરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધનું પણ તણાતા મોત થયું હોવાના અહેવાલ છે. મહેસાણાના મહાદેવપુરાના ખેરવા ગામની એક મહિલાનું પાવાગઢ મહાકાળી મંદિરના બસ પાર્કિંગ સ્ટેન્ડમાં અકસ્માતે મૃત્યુ થયું છે. ખેરવાનો રાવળ પરિવાર અન્ય લોકો સાથે ખાનગી લક્ઝરીમાં પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવ્યો હતો. તેઓ લક્ઝરી બસ પાર્કિંગમાં મૂકી સરકારી બસમાં માચી સુધી પહોંચવા માટે ડેપોમાં ઊભા હતા, ત્યારે એક એસટી ડ્રાઈવર વળાંક લઈ બસ પાર્ક કરવા જતા હતા, ત્યારે રમીલાબેનને એસટી બસના પાછળના ભાગેથી ટક્કર વાગતા નીચે પડતા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાના પતિએ પાવાગઢ પોલીસ મથકમાં એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી.
ભાવનગર લોકસભા બેઠક ઉપર સતત 9મી વખત ભાજપના ઉમેદવારની વિજય પતાકા લહેરાઈ છે. 4,55,289 લાખ મતોની સરસાઈથી ભાજપના નીમુબેન બાંભણિયા વિજેતા બન્યા છે. ભાજપના હરીફ ઉમેદવાર આપના ઉમેશભાઈ મકવાણાને લીડના 50% જ મત મળ્યા છે. સમગ્ર ગુજરાતમાં મહિલા ઉમેદવારોમાં ભાવનગરના ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેનને સૌથી વધુ મતની લીડ પ્રાપ્ત થઈ છે. ભાવનગરમાં કુલ 13 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. આ વખતે કુલ મતદાન 68.46% મતનો રેકોર્ડ ભાજપના ઉમેદવારે નોંધાવ્યો છે. વેકેશનમાં મોટાભાગના બાળકો અને યુવાનો મોજ મસ્તી અને હરવા ફરવામાં તેમજ મોબાઈલમાં પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે. જ્યારે અસહ્ય ગરમીમાં ઘરની બહાર જવું પણ અઘરું છે ત્યારે 214 જેટલા બાલિકાઓએ શ્રી શેત્રુંજય ગિરિરાજની પૂજ્ય મોક્ષદર્શન વિજયજી તથા પૂજ્ય જૂની આગમરત્ત વિજયજી મહારાજની નિશ્રામાં વિવિધ પ્રકારના ધાર્મિક નિયમોનું પાલન અને વિધિ સામે 99 યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી હતી. જૈન શાસનમાં અશક્ય એવી ગરમીમાં 99 યાત્રામાં ગિરિરાજની 3 ગાઉ, 6 ગાઉ, 12 ગાઉની યાત્રા તેમજ છઠ કરીને 7-11 યાત્રા, સંથારા સાથે 7 યાત્રા, લિફ્ટનો ત્યાગ, પગમાં મોજા તથા ચંપલનો ત્યાગ સાથે આ યાત્રામાં મોટી સંખ્યામાં બાલક બાલિકાઓએ 99 યાત્રા પૂર્ણ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજહંસ નેચર ક્લબના વોલેન્ટિયર તથા ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બીએડ કોલેજ ભાવનગરના વિદ્યાર્થીઓ તથા વેળાવદર રેન્જનો સ્ટાફ, ચોકીદાર નેશનલ પાર્કના ગાઈડ મિત્રો તથા ગ્રામજનો સાથે રહીને સૌપ્રથમ વેળાવદર ગામ વિસ્તારમાં પ્લાસ્ટિક તથા કચરા વિશે ગામ લોકોને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા સમજણ આપી ગ્રામજનો સાથે વેળાવદર ગ્રામ વિસ્તારથી નેશનલ પાર્ક જૂની કોલોની ગેટ વિસ્તાર સુધી અને રિસેપ્શન સેન્ટરથી લઈને અધેલાઈ ઇટાલિયા જતા રોડ પર ફેંકેલ કચરો, પ્લાસ્ટિક એકત્ર કરી નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થી મિત્રોએ એનજીઓ સંસ્થા સાથે રાખી સ્ટાફ દ્વારા વૃક્ષોની અલગ અલગ જાતના અંદાજે 200 જેટલા વૃક્ષોનું સાથે મળીને રિસેપ્શન સેન્ટરથી આગળ જતા પેટ્રોલિંગ રોડ ઉપર રોડની બંને બાજુની સાઈડમાં તેમજ ગેસ્ટ હાઉસ તથા કોલોની પેટ્રોલિંગ રોડની બંને બાજુના વિસ્તારમાં દેશી ખાતર મિક્સ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીજી ગઢવીના માર્ગદર્શન નીચે વૃક્ષારોપણ કર્યું હતું. ઉનાળાનો અંત નજીક છે પણ હજી જ્યારે ચોમાસાનો આરંભ થયો નથી અને આકરી ગરમી વરસી રહી છે ત્યારે જિલ્લામાં 1-2 નહીં પણ 7 જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે. ઉનાળાનો હજી તો અંત આવ્યો નથી ત્યાં ગોહિલવાડમાં પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લામાં પણ પીવાના પાણીની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ જ્યારે જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે તો બીજી બાજુ ટેન્કરથી પાણી વિતરણની માંગ વધી છે. શહેરમાં લો પ્રેશરથી પાણી વિતરણ થઈ રહ્યાની ફરિયાદ પણ વધી છે. પાણી પ્રશ્ને જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી હાલ 2686 MCFT એટલે કે 14 ફૂટ 6 ઇંચ પાણીનો જીવંત જથ્થો છે. શેત્રુંજી જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા 12,636 MCFT એટલે કે 34 ફૂટની સપાટીના 17.5% પાણીનો જથ્થો હાલમાં છે. જ્યારે રજાવળ, હમીરપરા, હણોલ, બગડ, જસપરા, માંડવા, પિંગળી અને માલણ ડેમમાં પાણીની જીવંત સપાટી 0 લેવલે આવી ગઈ છે. હાલ ભાવનગર જિલ્લામાં કુલ પાણીની સંગ્રહ ક્ષમતા 495.19 મિલિયન ક્યુબિક મીટર છે. તેની સામે હાલમાં કુલ માત્ર 32.50 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. જિલ્લામાં ઉનાળામાં મગફળી, બાજરી અને તલનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળાના આ મુખ્ય પાક છે. આ વર્ષે જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં બાજરીના વાવેતરમાં ભાવનગર જિલ્લો નંબર 1 રહ્યો છે. ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે ત્યારે જિલ્લામાં બાજરીનું વાવેતર 8,100 હેક્ટરમાં થયું છે, જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ ઉનાળે વાવેતર 51,300 હેક્ટરમાં થયું છે. જિલ્લામાં ડુંગળીનું કુલ વાવેતર 6,000 હેક્ટર થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરીનું કુલ વાવેતર 27,700 હેક્ટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં બાજરીનું વાવેતર 8,100 હેક્ટરમાં થયું છે. એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં જે બાજરીનું કુલ વાવેતર થયું તેના 29.24% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. રાજ્યમાં ઉનાળુ વાવેતરમાં મગફળીનું કુલ વાવેતર 60,000 હેક્ટરમાં થયું છે. તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 7,700 હેક્ટરમાં થયું છે. એટલે કે 12.83% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. આમ દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્રમાં અગ્રતા ક્રમે હોય છે. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.